ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે કચ્છ લોકસભા તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ઓપન ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહી છે। 21મા દિવસે જ્યુબિલી ગ્રાઉન્ડ અને મિર્જાપર ખાતે મેચો રમાઈ હતી। કચ્છ સાંસદે જણાવ્યું હતું કે ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। ખેલ રસિકો ઉપસ્થિત રહી તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે। દરરોજ જિલ્લાના જનપ્રતિનિધિઓ, અધિકારી વર્ગ, શુભેચ્છકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે। 400થી વધુ ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। કચ્છ, મોરબી, માળિયાની ટીમો આ સ્પર્ધાત્મક ક્રિકેટ મેચમાં ભાગ લઈ રહી છે। 21મા દિવસની જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રમાતી ક્રિકેટ મેચમાં પ્રથમ મેચ અક્રમ 11 અને સુપર કિંગ 11 ડાડોર વચ્ચે રમાઈ હતી, જેમાં અક્રમ 11ની ટીમ વિજેતા થઈ હતી। બીજી મેચ નોતિયાર 11 ભુજ અને મારું 11 ગાંધીધામ વચ્ચે રમાઈ હતી, જેમાં નોતિયાર 11 ભુજ ટીમ વિજેતા થઈ હતી। ત્રીજી મેચ ઇલિયાસ ગુરુ 11 અને આશાવીર 11 ભૈરૈયા વચ્ચે રમાઈ હતી, જેમાં આશાવીર 11 ભૈરૈયાની જીત થઈ હતી। ચોથી મેચ રોયલ 11 અને આરટીયુ 11 ભુજ વચ્ચે રમાઈ હતી, જેમાં રોયલ 11ની જીત થઈ હતી। પાંચમી મેચ રબારી 11 કોડકી અને શિવશક્તિ 11 સલાયા વચ્ચે રમાઈ હતી, જેમાં શિવશક્તિ 11 સલાયાની ટીમ વિજેતા થઈ હતી। છઠ્ઠી મેચ ચાહા 11 રત્નાલ અને ફેન્સ 11 ઝુરા વચ્ચે રમાઈ હતી, જેમાં ફેન્સ 11 ઝુરાની ટીમ વિજેતા થઈ હતી। મેચમાં જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ફલજીભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ મહામંત્રી ભીમજીભાઈ જોધાણી, જિલ્લા પંચાયતના નવનિયુક્ત કારોબારી ચેરમેન હરીશભાઈ ભંડેરી તથા ટોસ વિધિ સાથે મેચનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ટુર્નામેન્ટમાં ઉપસ્થિત સર્વે ખેલાડીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો। કચ્છના લોકપ્રિય સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા જે વર્ષોથી જે ખેલ મહાકુંભનું આયોજન થાય છે, ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 4નું આયોજન થયું છે, એમાં 450 કરતાં વધુ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો છે અને લગભગ 7000 ખેલાડીઓ 2 મેદાનો ઉપર આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમી રહ્યા છે। આખા ભુજમાં કચ્છના તમામ યુવાનો પોતપોતાના સમાજની, જ્ઞાતિની અથવા તો પ્રોફેશનની ટીમો બનાવી અને ઉત્સાહભેર ભાગ લઈ રહી છે અને ખૂબ સરસ વાતાવરણમાં આજે જે ટુર્નામેન્ટ ચાલી રહી છે એ બદલ સૌ ભાગ લેતા ખેલાડીઓ, એમના કેપ્ટનો અને કચ્છ જિલ્લાના સૌ યુવાનોને પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે હું ખૂબ અભિનંદન આપું છું। નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના પ્રધાનમંત્રી તરીકે અને દેશના રાજ્યના જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ખેલ મહાકુંભ દ્વારા ગામડાની પ્રતિભાઓને સમાજ સામે, દેશ સામે મૂકવા માટેનો જે ખેલ મહાકુંભનું જે અભિયાન ચલાવ્યું હતું, એના કારણે દેશમાં ખૂબ ગામડામાં અને છેવાડાના વિસ્તારમાં ધરબાયેલી પ્રતિભાઓને બહાર લાવવા માટેનો જે સરાહનીય પ્રયાસ થયો હતો, એ પ્રયાસના ભાગરૂપે જ આ કચ્છના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા જે ક્રિકેટની ટુર્નામેન્ટ સિઝન 4 સુધી આજે પહોંચ્યા છે, એનો જ એક ભાગ છે અને એના દ્વારા દેશને અને રાજ્યને સારા ખેલાડીઓ મળશે એવી મને આશા છે। સૌ ખેલાડીઓને અને મિત્રોને ખૂબ શુભકામનાઓ। સતત 3 વર્ષની સફળતા બાદ આ ચોથું વર્ષ પણ સફળતાથી આગળ વધી રહ્યું છે, ત્યારે અત્યારે બીજો રાઉન્ડ ચાલુ છે। ટુર્નામેન્ટની અંદર 450થી વધારે ટીમોએ ભાગ લીધો છે અને કચ્છના ખૂણેથી ખેલાડીઓ રમવા આવે છે। દરેક ખેલાડીઓને ટી શર્ટ આપવામાં આવે છે, મેન ઓફ ધ મેચને બેટ આપવામાં આવે છે અને ખેલાડીઓનો પણ સારો રિસ્પોન્સ મળ્યો છે। બહુ જ સારી રીતે ટુર્નામેન્ટ આગળ વધી રહી છે। ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ અને મિર્જાપરના ગોકુલ ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટનું આયોજન ચાલુ છે। ત્યાં સુશીલ પિંડોરિયા, કે નટ અને અહીંયા કને હું છું અને એમ્પાયર પેનલ છે મનીષભાઈ બારોટ છે જે સંભાળી રહ્યા છીએ। ટુર્નામેન્ટ અત્યારે હવે 186 ટીમો બાકી રહી છે। આજે જ્યારે દિવસ પૂરો થશે ત્યારે બહાર બીજી ટીમ નીકળી જશે અને 174 ટીમ બાકી રહેશે અને 6 તારીખે ટુર્નામેન્ટની ફાઇનલ રમાય એવી શક્યતા દેખાઈ રહી છે। અમને જે વરસાદ પડવાની જે અમને જે ડર છે એના પહેલાં ટુર્નામેન્ટ પૂરી થઈ જશે।